અંકલેશ્વરના મીરાનગરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થતા ગણેશ ઉત્સવ સમિતિના લોકોએ આયોજકો સામે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આ મામલે આયોજકોને જાણ કરતા આયોજકો દ્વારા આજે માફી માંગી હતી। અંકલેશ્વરમાં એક તરફ ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસભેર ધાર્મિક માહોલમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે અંકલેશ્વરના મીરાનગરમાં પરપ્રાંતીય વિસ્તારમાં સ્થાનિક ગણેશ પંડાલના આયોજકોએ ડાન્સર બોલાવી ભોજપુરી ફિલ્મોના ગીતો ઉપર ડાન્સના ઠુમકાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વિવાદનું કારણ બન્યું હતું। ભોજપુરી ડાન્સરના ઠુમકાઓ વચ્ચે યુવકોની લોલપતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ધાર્મિક ઉત્સવોમાં આ પ્રકારે ડાન્સના કાર્યક્રમ કેટલા અંશે યોગ્ય કહેવાય તે ચર્ચાનો વિષય બન્યો છે। આ અંગે અંકલેશ્વર ગણેશ ઉત્સવ સમિતિએ અંકલેશ્વર JIDC પોલીસ મથકે કાર્યક્રમના આયોજકો સામે અરજી આપી નારાજગી વ્યક્ત કરી હતી। તો મોડેથી આ ગણેશ મંડળના આયોજકોએ જો આ કાર્યક્રમથી કોઈની લાગણી દુભાઈ હોય તે બદલ માફી માંગી હતી અને કાર્યક્રમ બર્થડેનો હોવાનું કહી વાયરલ वीडियो मामले खुलासो કર્યો હતો। नमस्कार, मेरा नाम सत्यम कुमार है। मैं मीरानगर में रहता हूँ। हमारे पंडाल के सामने जो कार्यक्रम हुआ था, वो डांस जो वायरल हुआ, उसके लाने हम क्षमा मांगते हैं और ऐसा कभी नहीं होगा। जो आपकी आत्मा को ठेस पहुँचाए उसके लाने हम दोबारा ऐसा कभी नहीं करेंगे। उसके लाने हम क्षमा प्रार्थी हैं। धन्यवाद।